સંસદમાં ત્રીજા દિવસે પણ હંગામાના અણસાર પેપર લીક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં વિપક્ષ કરશે વિરોધ વિપક્ષની શિક્ષણ મંત્રીના રાજીનામા અને ગૃહમંત્રીના નિવેદનની માંગ પહાડી રાજ્યોમાં વરસાદથી હાલ બેહાલ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલમાં વરસાદે મચાવી તબાહી આસામમાં પૂરથી 24 કલાકમાં 21 લોકોના મોત વલસાડમાં અત્યાર સુધીમાં 17 ઇંચથી વધુ વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ કુંડી નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર થયો ઠપ હાઈવે પર અનેક વાહનો થયા બંધ વલસાડમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં ભારે પાણીનો આવરો ડેમના 3 દરવાજા 3 મીટર ખોલી દમણગંગા નદીમાં છોડાયું 90,000 ક્યુસેક પાણી નદી કાંઠાના લોકોને કરાયા એલર્ટ જૂનાગઢના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સરકારી ફરજમાં રૂકાવટના કેસમાં દોષિત જાહેર કિરીટ પટેલને કોર્ટે ફટકારી 1 વર્ષની સાદી કેદની સજા જૂનાગઢ જિલ્લામાં રાજકારણમાં ગરમાવો દિલ્હીમાં ચાલતા આંદોલન મુદ્દે પ્લેબેક સિંગર આદિત્ય ગઢવીનો વિદ્યાર્થીઓને સંદેશ વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન પણ ઉકેલ હોય તો જ ગણાવ્યું યોગ્ય આંદોલનથી કેટલાક લોકો રાજકીય ફાયદો ઉઠાવતા હોવાનો દાવો